આ વિડિયો સાંભળીને તમે પોતે જ પાપના ભાગીદાર થતાં બચી શકશો। મિત્રો, વાત સાંભળશો તો 2 મિનિટ ખોટું લાગશે, પણ પાપના ભાગીદાર બિલકુલ ના બનતા। દશામાતાની મૂર્તિ જો આપણા ઘરના અંદર લાવ્યા હોય તો કઈ એવી ખાસ કાળજી રાખવી? કેટલાક લોકોને વિડીયો જોયા પછી તદ્દન ખોટું લાગવાનું છે, તો હું તમને સૌપ્રથમ માફી માંગુ છું, પણ કેટલાક લોકોના ઘરના અંદર આવું થતું મેં મારી નરી આંખે જોયું છે, એટલા જ માટે કેટલાક લોકોને આજે સાવચેત કરું છું। તો તમે જોયું હશે કે કેટલાક લોકોના ઘરના અંદર દશામાતાની મૂર્તિ લાવ્યા હોય તો દશામાતાની મૂર્તિ ખાલી 100 પીસ માટે લાવ્યા હોય એવો વ્યવહાર કરશે। જ્યારે એમના ઘરે આરતીનો સમય થાય તો કેટલાક ઘરના અંદર મેં જોયું છે। હું સૌપ્રથમ તો જણાવી દઉં કે હું પોતે યોગેશ મહારાજ કેટલીય જગ્યાએ માતાજીની પૂજા કરવા, હવન, નવચંડી યજ્ઞ, તમામ પિતૃદોષ, કાળ સર્પ રોગ, કોઈ પણ જાતની પૂજા હોય, સંપૂર્ણ પૂજા હું પોતે જ કરવા જાઉં છું। તો હું મારા નરી આંખે જોયેલો જે પ્રસંગ છે એની વાત કરું કે કેટલાક લોકોના ઘરના અંદર જો દશામાતાની આરતી થતી હોય તો જેને દશામાં કર્યા હોય એ જ બહેન ખાલી આરતીમાં રહેશે, બીજા બધા ખાલી મોબાઈલ મચેડતા હશે, વાતો કરતા હશે કે ખાલી આમ ટાઈમ પાસ કરતા હશે કે એમને તો એવું હોય કે અમારે શું, જેણે દશામાતાનું વ્રત કર્યું છે એને સિન્સિયરલી પાલન કરવું જોઈએ। પણ મિત્રો, એવું નથી હોતું। જો આપણા ઘરના અંદર, આપણા ઘરે જો આપણી મમ્મીએ કે આપણા બાએ કે આપણી વાઈફે કે આપણી બહેને જો દશામાતાનું વ્રત કર્યું હોય અને દશામાતાની આરતી ચાલુ હોય તો આપણે પણ એ આરતીના અંદર સહભાગ થવાનું। આવું કેટલાક લોકો નથી કરતા। બીજા નંબરના અંદર તમને હું જણાવી દઉં કે કેટલાક લોકોના ઘરના અંદર નાના બાળકો હોય છે, એ નાના બાળકોને કેટલીક વાલીઓ એટલે કે પેરેન્ટ્સ કહી શકીએ આપણે, એ પેરેન્ટ્સ જો ઘરના અંદર દશામાતાની મૂર્તિ લાવ્યા હોય તો નાના બાળક જોડે ફોટો પડાવો કોઈ ગુનો નથી, પણ નાના બાળકના જોડે એ મૂર્તિને રમવા માટે આપે છે, એને તેડાવતા હોય છે, મૂર્તિ સાથે એને ઉપાડીને માથે મૂકતા હોય છે। તો મારે એ તમામ વાલીઓને પણ કહેવું છે કે માતાજીની મૂર્તિનું આવી રીતે અપમાન ના કરવું જોઈએ। જો આપણા ઘરના અંદર દશામાતાની મૂર્તિ લાવ્યા છે તો કેટલાક ઘરના અંદર મેં જોયું છે કે બાળકને તેડવામાં માતાજીની મૂર્તિ ખંડિત થઈ જાય છે, અને આ મોટામાં મોટો દોષ છે। જો આપણા ઘરે ભગવાનની મૂર્તિ લાવ્યા હોય અને જો ખંડિત થઈ જાય તો પાપના ભાગીદાર આપણે જાતે જ બનીએ છીએ। તો આવી રીતે પણ આપણે આપણા બાળકોને તેડવા માટે મૂર્તિ ના આપવી જોઈએ, આ માતાજીનું અપમાન છે। ત્રીજા નંબરના અંદર આપણે એવું જાણીએ કે કેટલાક લોકો દશામાતાનું વ્રત દરમિયાન ઉપવાસ રાખતા હોય છે, પણ ઉપવાસમાં તમે ફળફળાદી જમતા હોય તો બરોબર છે, પણ જો તમે ફરારી પીઝા કે ફરારી ઢોસા કે એવી કોઈ ફરારી વસ્તુ પેટ ભરીને જમો છો તો એનાથી બેટર છે કે આપણે દશામાતાનો ઉપવાસ ના રાખવો જોઈએ। આનાથી ભગવાનને કાંઈ ખોટું નહીં લાગે, પણ આપણે પોતે જ જો ભગવાનને છેતરીએ છીએ તો આનું 1% પુણ્ય આપણા માથે નહીં ચડે। આ બહુ સ્પષ્ટ રીતે તમે સમજી જજો। આગળ આપણે જાણીએ કે જો આપણા ઘરના અંદર દશામાતાની મૂર્તિ લાવ્યા હોય, મારી વાલી બહેનોએ દશામાતાનો ઉપવાસ કર્યો હોય તો કેટલાક પુરુષ લોકો ઘરના અંદર વ્યસન કરીને આવશે, ઘરના અંદર અયોગ્ય વાણીનો પ્રયોગ કરશે। તો મારે પણ એ તમામ પુરુષોને કહેવું છે કે જો આપણા ઘરના અંદર દશામાતાની સ્થાપના કરી હોય, જો આપણા ઘરના અંદર આપણી બહેનોએ કે આપણી વાઈફે કે આપણી માએ દશામાતાનો ઉપવાસ કર્યો હોય તો એમના જોડે સિન્સિયરલી વાત કરવાની, એમના જોડે અયોગ્ય વાણીનો પ્રયોગ નહીં કરવાનો। એમનો આખો દિવસ ઉપવાસ હોય, એમના મુખે માતાજીનું નામ સ્મરણ હોય તો આપણે એમના જોડે ખોટો વ્યવહાર ના થાય એની ખાસ કાળજી રાખવાની, અને ઘરના અંદર વ્યસન કરીને ના આવવું જોઈએ। આનાથી મોટામાં મોટું પાપ તમને લાગી શકે છે। મિત્રો, પાપ લાગવું એટલે તરત તમે મરી જશો એ નહીં, પણ આનું પાપનું ભાગીદાર જો બનીએ છે તો રતી દુઃખના ભાગીદાર બનતા કોઈ ના રોકે, અને પછી આપણે કહીએ છીએ કે મારા એવા તો કયા કર્મ હતા
કે જેના લીધે આજે મારે દુઃખનો સામનો કરવો પડ્યો. આ જ સૂક્ષ્મ પાપ, આ જ સૂક્ષ્મ દુઃખ જે આપણે નરી આંખે નથી જોઈ શકતા, આના જ કારણે આપણને દુઃખનો ભાગીદાર બનવું પડે છે. આગળ આપણે જાણીએ કે જો આપણા ઘરના અંદર દશામાતાની મૂર્તિ લાવ્યા હોય તો એ દિવસે ઘરને તાળું ના મારવું જોઈએ. કેટલીક વખત મેં જોયું છે કે અમે જ્યારે માતાજીની પૂજા કરવા જતા હોઈએ તો પૂજા થઈ ગયા પછી ઘરને તાળું મારીને ફરવા જતા રહે છે. પણ મારે એમને કહેવું છે કે જો આપણા ઘરના અંદર માતાજીની પધરામણી કરી હોય, આપણા ઘરના અંદર મા ભગવતી દશામાતાની જો મૂર્તિની સ્થાપના કરી હોય તો આપણે ઘરના અંદર તાળું ના મારવું જોઈએ. મિત્રો, એ 10 દિવસ ઘરને ખુલ્લું રાખવાનું, ઘરના અંદર ભક્તિભાવવાળું વાતાવરણ કરવું જોઈએ. તો આવી રીતે પણ આપણે ખાસ કાળજી રાખવાની. આગળ આપણે જાણીએ કે જો આપણા ઘરના અંદર માતાજીની મૂર્તિ હોય, આપણા ઘરના અંદર જો કોઈ તામસિક ખોરાક જમતા હોઈએ તો આ સમય દરમિયાન આપણે તામસિક ખોરાકને ટાળવો અને ખાલી સાત્વિક ખોરાક જ ખાવો જોઈએ. ખોરાકના અંદર તમે ફળ ફ્રૂટ જમી શકો છો, પણ વધારે તીખું તળેલું વસ્તુ ના ખાવું જોઈએ. બહારની વસ્તુ તો બિલકુલ ના ખાવી. જેમ કે આપણે ઘરના અંદર જો માતાજીનો ઉપવાસ કર્યો હોય અને કોઈ બહારની વસ્તુ ખાધી તો આપણું પુણ્ય નષ્ટ થઈ જશે ને પુણ્યનો સરવાળો સામેવાળાના માથે જશે. તો આ વસ્તુની ખાસ કાળજી રાખવાની. બને તો ઘરના અંદર જ ફરાળી વસ્તુ જમવાની, બહારનું ના ખાવ એટલું જ સારું છે. હું પોતે જ્યારે દશામાતાની સ્થાપના કરવા જાઉં છું ત્યારે મેં એવા દ્રશ્યો જોયા હોય છે કે સામેવાળા વ્યક્તિને હું તરત જ ટોકું છું. સામેવાળા વ્યક્તિને ખોટું લાગે તો 2 રોટલી વધારે ખાશે, પણ પાપનો ભાગીદાર હું પોતે બનીશ, ના સામેવાળા યજમાનને હું પાપના ભાગીદાર બનવા દઉં છું. કેટલીક વાર એવું પણ થયું છે કે જ્યારે કોઈ બહેન દશામાતાની વાર્તા વાંચતા હોય છે ત્યારે બીજા એમના અરસપરસમાં જો કોઈ બહેન બેઠા હોય તો એ મોબાઈલના અંદર ધ્યાન હોય. કેટલીક વાર મેં જોયું છે કે એક બહેન જો કથા વાંચતા હોય એટલે કે દશામાતાની વાર્તા વાંચતા હોય તો બીજા બહેન આ જગ્યાએ દ્રષ્ટિ કરશે, તો ત્રીજા બહેન મોબાઈલના અંદર જોશે, તો ચોથા બહેનનું મગજ ક્યાંય ના ક્યાંય ફરતું હશે. પણ મારે એમને કહેવું છે કે જો દશામાતાની વાર્તા વાંચતા હોય તો એનું ધ્યાન પરફેક્ટ દશામાતાની વાર્તામાં જ હોવું જોઈએ. મિત્રો, ભલે દશામાતાની વાર્તા આપણે 10 વખત સાંભળી છે, પણ જે સમયે આપણા ઘરના અંદર જો કોઈ દશામાતાની વાર્તા બોલતું હોય તો સિન્સિયરલી એને સાંભળવું. જો ના સાંભળી શકતા હોય તો એ જગ્યાએથી ઊભું થઈ જાઓ, પણ પાપના ભાગીદાર ના બનવું. એ જગ્યાએ બેસીને મોબાઈલનો પ્રયોગ ના કરવો જોઈએ. એ જગ્યાએ બેસીને આપણે નેગેટિવ વિચાર ના લાવવા જોઈએ. આનાથી પણ મોટામાં મોટો દોષ લાગે છે. મિત્રો, ભગવાનને તમે ધન દોલત નહીં આપો તો ચાલશે, પણ મન વચન કર્મથી સામેવાળી વ્યક્તિનું ક્યારે પણ અહિત ના થાય તેની ખાસ કાળજી રાખવાની. આવી કેટલીય વાતો છે, જો વાતો કરવા બેસીએ તો દિવસોના દિવસો ટૂંકા પડી જાય. પણ જો તમે ભોળા ભાવે દશામાનું વ્રત કર્યું હશે અને તમે 10 દિવસ સિન્સિયરલી પાલન કર્યું છે તો તમને પણ 10 દિવસના અંદર મનોવાંછિત ફળ દશામાં જરૂર આપશે. જો તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સના અંદર જરૂર જણાવજો. જો તમને કોઈ પૂજાપાઠ કરાવ્યું હોય તો પણ તમે મને જરૂર જણાવજો. ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો.